અનુભાઈ આટલા બધા મોપેડ હું વાત છે. આ જો ને આ બેનું દીકરીઓ માટે ફૂલ સ્ટોક લઈને આવ્યો ભાભીઓ માટે. તું તારી ઘરવાળીને એકાદું લઈ દે. હું છે ને એને બેટરી વાળું લઈ દેવાનું વિચારું. ખબર કેટલાનું આવે? ના તું ગમે એ કંપનીનું લઈશ ને તો 1.5 લાખથી 1.5 લાખ રૂપિયાનું આવશે. અને મારે ત્યાં 75 માં તો જલો અને આજે નહીં કાયમી. હા પણ પેટ્રોલની ઉપાધિ તો નહીં ને. હવે કાકા બાયુને હલાવો અહીંયા જીરીક અને હું પેટ્રોલના હિસાબ કરત. હું જીરીક બાબા બાયુને કેટલા કામો એ તમને ખબર છે? એમ જો તને ગણાવું, સવારના ઉઠીને બૈરા યોગામાં જાય, મહિનામાં 2 દી જાય, કારણ કે 28 દી તો માંદા હોય. રહી વાત હગાવાલાના ઘરે જવાની, હવે હગાવાલા ઘરે આવે ઈ જ ન ગમતા હોય તો જવાની તો વાત આઘી રહી. હવે ત્રીજી વાત શાક બકાલાની, તો શેરીમાં રેકડી વાળી બાંધેલી જ હોય, ક્યાંય લેવા નથી જાતી. અને ચોથી વાત છોકરાઓને સ્કૂલે મૂકવાની. ભલે ઓને વેકેશનની ફી દેવી પડે વાનવાળાને, પણ બંધાવશે તો વાન જ મૂકવા કોઈ ન ગમે રોજ જાવું. એટલે તારે મહિનાનું ગણ ને તો ખાલી 800 થી 1000 રૂપિયાનું તું 1.5 લાખ રૂપિયા એમાં નાખીશ. અહીંયા હું તને 75,000 માગું, વૈધા કેટલા? 75,000. હવે 75,000 રૂપિયાનું તું પેટ્રોલ કેદી બારી લેવાનો? મોટામાં મોટું કામ શું હોય ખબર હે? ચા દે તો. હાડીમાં પટ્ટો મુકાવાનો, એ આમથી આમ લઈને રખડવાની થેલી, અને છેલ્લે પાછો એ હાડી ફિટ થાય ને પછી ગમે નહીં, પછી તૈયાર લેવા ગુંદાવાડીમાં જાય. તે કોઈ દી